નમસ્કાર મિત્રો, સંત સુરા અને દાતારોની ભૂમિ એટલે જુનાગઢ. આજે આપણે જુનાગઢની વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા દિવસોથી અનેક વિવાદોમાં એક સંતોની જે ભૂમિ કહી શકાય એવી આ જુનાગઢની પવિત્ર ભૂમિ ઘેરાયેલી છે. ત્યારે ઘણા બધા વરિષ્ઠ પત્રકારો, જેમાં જગદીશભાઈ મહેતા હોય કે એવા અનેક પત્રકારોએ એક લાગણીસભર જુનાગઢની ધરતી માટે, આ પવિત્ર યાત્રાધામ માટે અનેક રીતે આ લોકોએ પોતાના જે મંતવ્યો રજૂ કર્યા. એ સાથે સાથે સંતોના નિવેદનો, રાજકીય નિવેદનો આ પણ ઘણા દિવસથી સાંભળતો આવ્યો છું. ત્યારે એ અનેક વિવાદો વચ્ચે જોયું કે આમાં ક્યાંક ને ક્યાંક દરેક વિવાદોમાં ફાયદો કોને છે એ તો ખ્યાલ નથી મને, પણ નુકસાન જુનાગઢની આ પવિત્ર ભૂમિ, દત્ત દાતાર અને ગિરનારની ભૂમિ, પવિત્ર મંદિરો, પવિત્ર સંતો એમને વધારે છે. અને એ નુકસાન જ્યારે આપણા જ લોકો દ્વારા થતું હોય ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય છે. આજે જુનાગઢમાં આપણે જે સંતોના નામ લઈ શકીએ કે જે ખરેખર પૂજનીય છે, એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી કાશ્મીરી બાપુ, બ્રહ્મલીન શ્રી વિશ્વંભર ભારતી મહારાજ, હાલમાં જ કે જેમના નેજા નીચે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, એવા શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, બ્રહ્મલીન થયેલા તનસુખગીરી બાપુ, આ લોકોની વર્ષોની તપશ્ચર્યા અને પવિત્ર જુનાગઢની ધરતી ઉપર એક સેવાનો જે ભેખ પહેરીને જે બેઠા છે, આ સંતોને વધુ નુકસાન થઈ રહ્યું છે. એમની આસ્થા સાથે જોડાયેલા જે લોકો છે, જે સનાતની ધર્મના પૂર્ણ રીતે માને છે, એવા લોકોને પણ હૃદયસ્થ ઘણી બધી તકલીફો થઈ છે. ત્યારે જે વિવાદ, મૂળ વિવાદ આપણે જે અંબાજી મંદિર હોય કે પછી જે મહાદેવની જગ્યા છે, દત્તગુરુના શિખર છે, આવી જે જગ્યાઓના જે મુખ્ય મુદ્દો અત્યારે જે ચાલી રહ્યો છે, ત્યારે એમાં સાધુ સમાજ, હું કોઈ સલાહ દઉં સંતોને કે મહંતોને એવડું પાત્ર નથી, એમના ચરણની રજ માત્ર પણ હું નથી, પણ એક સનાતની તરીકે, એક પત્રકાર તરીકે, એક મારી નૈતિક ફરજ એવી સમજી અને આ વિષય ઉપર થોડુંક પણ જે કાંઈ હું જુનાગઢનો છું અને જુનાગઢના માટીમાં હું રમીને મોટો થયેલો છું, ત્યારે મને થોડુંક પણ મને પણ દુઃખ થતું હોય, જેમ જુનાગઢની પ્રજા પણ આજે જે દુઃખ સહન કરી રહી છે. અનેક રીતે જુનાગઢની છેલ્લા ઘણા વર્ષથી છબી ખરડાઈ રહી છે. ત્યારે એમાં વધુ એક આ વિવાદ સંતોનો. શિવરાત્રિનો મેળો હોય, પરિક્રમા હોય, ત્યારે હજારોની સંખ્યામાં સંતો આવતા હોય છે. એ સંતોને શ્રદ્ધા સાથે નમન કરવા માટે, એમના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એક આસ્થા સાથે ત્યાં ભવનાથ ખાતે દર્શન કરવા આવે છે. વરિષ્ઠ પત્રકાર એવા
મારા માર્ગદર્શક કહી શકું એવા જગદીશભાઈ મહેતાએ પણ કહ્યું કે આચરણ ભૂલી અને વિચરણમાં વ્યસ્ત થઈ ગયેલા. મિત્રો, હું શબ્દો જે બોલી રહ્યો છું એ બહુ ધ્યાનપૂર્વક બોલી રહ્યો છું. તો આ વીઆઈપી વિચરણ સાથે જે સંતો, આજે વાત થઈ તેમ ઘણી બધી ડિબેટોમાં કે ઘણી બધા પત્રકારોએ પણ વાત કરી કે જે ભક્તો જે દર્શન કરવા આવે છે એમાં પણ વિભાગ પડી ગયા છે. આજે શેરનાથ બાપુ છે તો શેરનાથ બાપુને જગ્યાએ તમે જાઓ તો ત્યાં માનો કે કોઈ પણ એના જે સેવક આવ્યા હોય એ સેવકનું કદ શું છે એ જોવામાં નથી આવતું. એ એક જ રસોડું છે, એક જ રસોડે એ બધા જમે છે. બાપુની પાસે જે બેઠક વ્યવસ્થા છે ત્યાં પણ એ સંતો કે ભક્તો કે કોઈ એના સેવકો આવતા હોય છે તો એ બધાના માટે જગ્યા સરખી હોય છે. એ જ રીતે કાશ્મીરી બાપુ કે સંસાર શું છે, સમાજ શું છે, ગિરનારની તળેટી, ફક્ત ને ફક્ત વર્ષો સુધી એમણે પોતાના આશ્રમમાં વિતાવ્યા અને એક શિવમય બની ગયેલા આવા જે સંતો. અને એ સંતોની ખરેખર હું તો કહું છું જરાય અતિશયોક્તિ નથી એમાં કે કાશ્મીરી બાપુ હોય, વિશ્વંભર ભારતી મહારાજ હોય, ધનસુખગીરી બાપુ હોય, શેરનાથ બાપુ હોય, ઇન્દ્ર ભારતી બાપુ હોય, આવા સંતોને હિસાબે ટકી રહેલી આજે ધાર્મિક શ્રદ્ધા. મિત્રો, આમાં જે શિવરાત્રિ મેળો હોય છે ત્યારે અનેક સંતો બહારથી પણ આવે છે. એમના પણ આ લોકો દર્શન કરવા માટે સેવકો લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમ કે ગરાડથી અમરગીરી બાપુ છે, ઉદયપુરથી ખુશાલ ભારતી મહારાજ છે, હરિદ્વારથી આલોકગીરી મહારાજ છે. આવા અનેક સંતો, શિવાનંદ બાપુ છે, કે એ લોકો ફક્ત શિવરાત્રિમાં આવે છે ભક્તો માટે કંઈક ને કંઈક કરવું એવા ભાવ સાથે, ભક્તો પાસેથી કંઈક લઈ લેવું એવો ભાવ નથી રાખતા. અને એને હિસાબે યાત્રાળુઓ, સેવકો કે આ ધર્મની આસ્થા સાથે જોડાયેલા લોકો એમના પગે લાગવા માટે આવતા હોય છે. વાત જ્યારે ભવનાથની આવતી હોય, ગિરનારની આવતી હોય, ત્યારે એક જુનાગઢના છોરું ને જુનાગઢ વિશે કંઈક કહેવું પડે. એ એક અમારો ફરજ પણ છે. સલાહ નથી દેતા અમે, પણ તમારામાં શ્રદ્ધા રાખી અને હજારો યાત્રાળુઓ જ્યારે આવે છે ત્યારે થોડીક એ યાત્રાળુઓ, એ સેવકોની શ્રદ્ધાને પણ તમારે જોવી જોઈએ. ફક્ત ને ફક્ત કોઈ જગ્યા માટે તમે તમારી વાત લઈ અને જ્યારે જાહેરમાં આવો છો ત્યારે તમારી પાસે માર્ગદર્શન લેવા કે આશીર્વાદ લેવા આવતા જે સેવકો છે એ શું વિચારશે એ તમારે વિચારવાનું હોય છે. કોઈ પણ ઘણા બધા રાજકીય લોકોએ પણ આમાં સ્ટેટમેન્ટો આપ્યા તો એ સ્ટેટમેન્ટો પણ ધ્યાનથી વાંચ્યા છે, જોયા છે. એ સ્ટેટમેન્ટમાં પણ એ લોકોનો એવો ભાવ હતો કે આ જે વિવાદ છે એ આખો શમી જાય અને જૂનાગઢનું નામ ખરાબ ન થાય. ત્યારે ઘણા સંતો મહંતોએ પણ વિરોધ કર્યો. એ સંતો મહંતો ક્યાંક ને ક્યાંક સાચા પણ હશે. હું એવું નથી કહેતો કે સંતો જ ખોટા છે. તમારો જે ભગવા અને અખાડાની જે પરંપરા છે એમાં 100% તમે સાચા છો કે કોઈ સાંસારિક લોકોએ કે રાજકીય લોકોએ
આમાં પ્રવેશ કરવો ન જોઈએ. એ વાત સાથે 100% અમે સહમત છીએ અને હું તો છું જ. પણ સાથે સાથે તમારે એ પણ વિચારવું જોઈએ કે સાંસારિક લોકો કે રાજકીય લોકો એ તમારી આસ્થા સાથે જોડાયેલા છે. તમારી આસ્થા સાથે જ્યારે જોડાયેલા હોઈએ છીએ અને ત્યારે તમે જ કોઈ વિવાદ કરો છો, તમારા માર્ગદર્શનથી કે તમારા આચરણથી એક ગુરુ પૂનમને દિવસે જેમ ગુરુને અમે પગે લાગવા ત્યાં આવીએ છીએ ત્યારે તમારી પાસેથી કોઈ શિખામણ અમે લેવા માટે આવતા હોઈએ છીએ. ગુરુ દક્ષિણા તો યથાશક્તિ કોઈ પણ ધરતું હોય છે, પણ ગુરુની તો એક પરંપરા છે કે એના શિષ્યને એને યોગ્ય માર્ગદર્શન આપવું, અને જે આપના બધા તરફથી મળતું હોય છે દરેક સેવકોને. પણ જ્યારે ગુરુ અથવા સાંસારિકની ભાષામાં કહે કે ઘરનો જે મોભી હોય કે ઘરના મોટો ભાઈ હોય કે ઘરના પિતાજી હોય, દાદા હોય, એ જ કોઈ ખોટા માર્ગે જતા હોય તો એ પરિવાર કયા રસ્તે જાય? તો એ પરિવારના લોકો એ એના વડીલને ક્યાંક તો સલાહ આપી શકે એટલો તો અધિકાર હોવો જોઈએ ને. અને અધિકાર તો આપવો જ જોઈએ ને તમારે પણ. એક તરફી તો કેમ ચાલશે? હજી કહું છું કે સલાહ નથી, પણ ગિરનારની તપોભૂમિમાં આવેલા ધાર્મિક સ્થાનો એ એટલા બધા વિવાદિત થઈ ગયા છે કે આજે કઈ જગ્યા કોણે પચાવી પાડી, કઈ જગ્યા કોણ લઈ લે છે, કોણ તાત્કાલિક ત્યાં ગાદીપતિ થઈ જાય છે, જેમને જૂનાગઢ નહીં પણ આજુબાજુના ગુજરાતના ધાર્મિક સ્થાનોના લોકો પણ નથી ઓળખતા કે આ સંત કાલે આવી ગયા, આજે કાલ સુધી ક્યાં હતા, ક્યાંથી આવ્યા. તમારી અખાડાની પરંપરા શું હોય છે, આ બધી વસ્તુથી હું તો બહુ નાનો માણસ છું, હું કંઈ મને એટલું જ્ઞાન નથી. પણ જૂનાગઢનું નામ ખરાબ થતું હોય ત્યાં મને જેટલી ખબર હોય તો મારે બોલવું એ મારી ફરજ છે. ઘણી બધી વાતો તમારા લોકો તરફથી આવી, એક ન શોભે એવી સંતોની વાતો બે પક્ષે, અને ત્રીજો પક્ષ એટલે તનસુખગીરી બાપુનો પરિવાર. આ લોકોએ જે મીડિયા સામે કે સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં જે કાંઈ સ્ટેટમેન્ટો આપ્યા, શું ખરેખર આ વ્યાજબી છે? આ કરવાથી તમને કદાચ જે લોકોની અપેક્ષા અંબાજી કે બધી જગ્યા ઉપર જે માનો કે એમના સંતો બેસાડવાની છે એ ઈચ્છાઓ પૂરી થઈ શકે. બીજે પક્ષે જેને આ નથી થવા દેવું ક્યાંક એ પણ સાચા પડે અને આ ન પણ થાય. ત્રીજું, તનસુખગીરી બાપુના પરિવારને પણ આ જગ્યા મળી જાય અને બે સંતોના વિવાદનો અંત આવે. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તો બનવાની જ છે. અત્યારે જ્યારે પ્રશાસને પોતાના હાથમાં આખે આખું સંચાલન લઈ લીધું છે અને હવે જે તે નિર્ણય આવશે એ નિર્ણયમાં પણ આપણે જોશું આગળના સમયમાં, લગભગ શોર્ટ ટાઈમમાં આમનો નિર્ણય પણ આવી જશે. ત્યારે જોશું કે આમાં કોઈ પણ એક જ નિર્ણય આવવાનો છે. આ ત્રણમાંથી કોઈ પણ એક નિર્ણય આવશે. પણ એ નિર્ણય આવ્યા પછી જે વિવાદ થયો છે, જેમાં સંતોની છબીઓ ખરડાણી છે, એ આબરૂ ક્યાંથી મળશે? આજે જે કોઈ પણ સ્વાર્થ વગર આવતા તમારા સેવકો, તમારા ભક્તો કે તમને કાંઈક ને કંઈક માનતા, એક શિવ સ્વરૂપે માનતા સેવકો તમને કઈ આસ્થાએ પગે લાગશે? વિચારજો તમે. હું પણ સનાતની છું એટલે આ દુઃખ થાય છે અને આજે બોલવું પડ્યું છે. અનેક વખત ઈચ્છા થઈ જ્યારથી આ આખો મુદ્દો ચગ્યો ત્યારથી કે કંઈક
મારે પણ બોલવું જોઈએ, પણ બહુ મનને કઠણ રાખી અને એવું માનસિકતા એવી નક્કી કરેલી કે આ વિવાદમાં ન પડાય. સંતોનો વિવાદ છે, સંતો એમની રીતે ઉકેલી લેશે. વાત તમારી પ્રશાસન સુધી પહોંચી ત્યારે પ્રશાસન પણ આનો નિર્ણય ન લઈ શકી અને અત્યારે ત્યાં પ્રશાસને પોતાના જે મામલતદારશ્રીને નિમણૂક આપી અને ત્યાં વહીવટદાર તરીકે બેસાડી દીધા. શું આ વ્યાજબી છે? ફક્ત ને ફક્ત એક એવો લોભ કે આ ગાદી મારી હોવી જોઈએ, આ ગાદીમાં મારું વર્ચસ્વ હોવું જોઈએ. સંતો એટલે એક કોમળ હૃદયનું વ્યક્તિત્વ કે એમના સેવકને કાંઈ તકલીફ પડે તો સંત રોઈ પડે. અનેક સંતો થઈ ગયા છે આપણે કે જેને ગૌરવ સાથે આપણે આજે પણ વર્ષો પહેલાં એ લોકો બ્રહ્મલીન થઈ ગયા છે, પણ આજે પણ આપણે એના ઘરે ફોટા રાખી અને એમને પૂજીએ છીએ. તો ભવનાથ ક્ષેત્રમાં એવા અનેક સંતો વયા ગયા કે એમની સમાધિ થઈ ગયા પછી આજે કોઈને એમનું નામ પણ યાદ નથી. કારણ કે એમનું આચરણ, એમનું જે વ્યક્તિત્વ હતું એ ખરેખર યાદ રાખવા જેવું હતું જ નહીં. અને આવાય અનેક દાખલા છે. બે હાથ જોડીને આપ સંતોને વિનંતી કરું છું કે ગિરનારની ભૂમિકા ઉપર અનેક સંતો જે થઈ ગયા, જે વર્ષો સુધી એણે પોતાની જે જગ્યા છે એમાં સેવાઓ આપી, હજારો યાત્રાળુઓ ત્યાં આવ્યા અને અનેક અન્નક્ષેત્રો હતા બંધ થઈ ગયા. એવી જગ્યાઓમાં આજે ત્યાંના સંતો એના જે મૂળ માલિકો, એટલે માલિકી તો ન કહી શકીએ પણ એ સંતોની જે વંશ પરંપરાગત, એટલે કે એના જે ચેલા પછી એના ચેલા પછી એના ચેલા, આ બધું ભૂલાઈને કોણ જાણે ક્યાંથી ક્યાં સંતો આવી ગયા, ક્યાં બેસી ગયા. તો ગિરનારની ભૂમિ હું ધણીધોરી વગરની છે. આનું કોણ કરશે કંટ્રોલ? કોણ કરશે? કોઈ પણ આવી અને કોઈ પણ એમ કે આ જગ્યા મારી, અહીંયા આટલા વર્ષો પહેલાં હું અહીં હતો, મારા ગુરુ હતા. કોણ ગુરુ હતા? ક્યાંથી આવ્યા હતા? કોઈ જ્ઞાન નથી. પણ છતાં ધાક ધમકી આ તે બધું કરી અને લઈ લેવું. આજે પણ એવી અનેક જગ્યા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં છે કે ત્યાં વર્ષોથી સેવા આપતા સંતો કોઈ ગુંડા તત્વોથી બીતા હોય ને એમ જીવે છે. એક ભોળા પારેવડાની જેમ પોતે થરથરી રહ્યા છે કે આજે આ જગ્યા વહી ગઈ, કાલ મારી જગ્યા વહી જશે, હું ક્યાં જઈશ? અને ષડયંત્રો થાય છે. તમે લોકો એમ કહો છો કે રાજકારણ મેલું છે, તો ભગવામાં તો આ રાજકારણ ક્યાંથી આવ્યું? વિનંતી કરું છું આપ સૌને, જૂનાગઢની પ્રજાને પણ એક વિનંતી કરું છું. આપણું જૂનાગઢ છે, આપણો ગિરનાર છે, સનાતન ધર્મ સાથે એક લોહી થઈને આપણે બધા મહેનત કરી રહ્યા છીએ. તો આ તપોભૂમિ તો બચાવવી પડશે ને, કોઈએ તો આગળ આવવું પડશે ને. ખરેખર પૂજનીય અને વંદનીય સંતો છે. ફરી એકવાર નામ લઉં, નામ લેવા મને કોઈ તકલીફ નથી. તો આ જે કાશ્મીરી બાપુ, વિશ્વંભર ભારતી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ, શેરનાથ બાપુ, મહેન્દ્રગીરી બાપુ, આ લોકોને તમે જુઓ, એની તપોભૂમિ જુઓ. વર્ષોથી જે લોકો પોતે ધૂણી ધગાવીને બેઠા છે, આજે તમે જાઓ ઇન્દ્ર ભારતી બાપુની, એ તમારી આવતા સ્વાગતા જુઓ,
શેરનાથ બાપુ ત્યાં જાઓ, રાતના 2 વાગે યાત્રાળુની બસ આવી હોય તો રાત્રે 2 વાગે રસોડું ખુલે અને 2 વાગે એ લોકોને ભોજન મળે. તો અનેક બહારથી આવેલા સંતોની જે જગ્યાઓ ઉપર જે બેઠા છે ત્યાં તમે રાતના 2 વાગે શું બપોરે 2 વાગે જાઓ તો એ સાધુ મળતા નથી, સૂતા હે, દર્શન નથી થતા જ આમ પબ્લિકને. આ તમારી પરંપરા છે? એ યાત્રાળુ ક્યાંથી આવ્યો છે? તમારા દર્શન કરવા માટે આવ્યો છે. તમને ખબર પડે કે એ યાત્રાળુ આવ્યો છે, એની પાસે 5 લાખ રૂપિયાની બેગ ભરેલી છે અને ધરવાની છે, તમે બપોર 2:30 વાગે ઉઠી અને બપોરે એમની સરભરા કરો. આ સંતની વ્યાખ્યામાં આવે છે? શું છે આ બધું? મને પણ ખબર છે. અનેક લોકોએ આ વિવાદને પૂરો કરવા માટે મહેનત કરી. જૂનાગઢના અનેક લોકો, અમારા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્મા, ગિરીશભાઈ કોટેચા હોય, ભીમજીભાઈ રામ હોય, ભૂપતભાઈ શેઠિયા હોય, વિશ્વ હિન્દુ પરિષદ પ્રકાશભાઈ મહેતા હોય, હિરેનભાઈ છે રૂપારેલિયા, અનેક લોકો મહેનત કરી રહ્યા છે. પણ તમે સમજો, તમારી સામે એ બોલતા નથી બોલતા. એનું કારણ કે એક એને પોતાની એક સનાતની પરંપરાની મર્યાદા. થોડા દિવસો પહેલાં પણ એવું આવ્યું કે માનો કે આ જે લેટર બોમ્બના કાંડો બધા ખુલ્યા, આમાં આમ થયું છે, આમાં તેમ થયું છે. મારે આ વિષયમાં પડવું જ નહોતું. જગદીશભાઈ જેવા વરિષ્ઠ પત્રકાર હોય, અમારી દેવાંગીબેન જેવી વરિષ્ઠ પત્રકાર હોય, આવા અનેક પત્રકારોએ જ્યારે આ મુદ્દો લીધો, હું સાંભળતો હતો. એટલે આ મુદ્દામાં મારે કોઈ પડવું જ નહોતું પડવું. એનું કારણ હતું કે મારી પોતાની જૂનાગઢની ધરતી આમાં લજવાઈ છે. કેમેરા સામે આવી અને 2 મિનિટ બોલી અને મારી વાહવાહી કરાવવી અને ટીઆરપી વધારવી એવો કોઈ ભાવ નહોતો. પણ જ્યારે ચરમસીમાએ પહોંચી ગયું ત્યારે એક એવું મનમાં એવું થયું કે નહીં, કાંઈક તો બોલવું પડશે ને. આજે જન્મભૂમિનું જે ઋણ છે એ ક્યારેક તો ચૂકવવું પડે ને આપણે. તો આજે એ સમય આવ્યો અને આજે ન બોલું તો હું પણ જે દર શિવરાત્રિએ કે દર પરિક્રમાએ જે ભવનાથ જાઉં છું એ મારા માટે કંઈ કામનું નથી. એ સંતોના જે હું દર્શન કરું છું. જૂના અખાડાના 3જા માળે અમરગીરી બાપુ જ્યારે શિવરાત્રિમાં આવે, એ 12x15ના રૂમમાં બેઠા હોય 4 દિવસ સુધી, અને ન્યાય શ્રદ્ધાળુઓની લાઈન લઈ ગઈ હોય દર્શન કરવા માટે. 3જા માળે બાપુ ક્યાં બેઠા હે, બાપુ ક્યાં બેઠા હે. આ શ્રદ્ધા ઉદયપુરથી અમારે ખુશાલ ભારતી મહારાજજી આવે, હરિદ્વારથી અમારા આલોકગીરી બાપુ આવે, રવિગીરી બાપુ હોય, શિવાનંદ બાપુ હોય. આ શ્રદ્ધા તો જુઓ લોકોની. શિવરાત્રિની રવેડી નીકળે તો પહેલું રથ મારો હોવો જોઈએ, પહેલી પાલખી મારી હોવી જોઈએ. જાહેર જનતા જે બપોરે 2-2, 2:30 વાગ્યાથી બેઠી હોય રવેડીની રાહ જોઈને, એ નાનામાં નાના લોકો સુધી વાત પહોંચી જાય. રવેડી ક્યારે ચાલુ થશે? અત્યારે તો એ સાધુઓનો વિવાદ હાલે છે, એ પૂરો થાય પછી રવેડી ચાલુ થાય. ત્યાં તો કે એમાં પહેલી પાલખી કોની હોય એનું નક્કી થાય છે. શું છે આ બધું? અરે તમારું વર્ચસ્વ એવું રાખો ને કે લોકો એમ કે ભાઈ પહેલા બાપુ આવે. અને આ મેં જોયેલું છે. એક પણ શિવરાત્રિ એવી નથી કે જે હું ચૂક્યો. મારા સમજણો થયો. આજે તમારી સાથે 10-15 સેવકો આગળ પાછળ ફરતા હોય, તમારું કોઈ સરનામા નથી, તમે ક્યાંથી આવ્યા છો, શું છું.
અને ફક્ત ને ફક્ત વર્ષોથી પરંપરાઓથી ચાલી આવતો આ ગિરનાર, એને તમે જાળવી ન શકો તો કાંઈ નહીં, પણ અપમાન તો ન કરવા દો. આવો અધિકાર તો ન રાખો. મને પણ ખબર છે કે બીજા લોકોએ જે કાંઈ પોતાની દિલની લાગણી વ્યક્ત કરી અને એમના માટે જે ધાક ધમકીઓ આપી જ છે ને, એક કોઈ બુટલેગર કે કોઈ ગામનો ડોન જે રીતે ધમકી આપતો હોય એ રીતે ધમકીઓ આપે. આ શોભે તમને? એ મારે સહન કરવાનું છે આવતા સમયમાં. અને કદાચ આ તો ભાઈ ભગવો છે, મારી નાખે. જોશું હવે, એમના હાથે મરવાથી કદાચ સીધું કૈલાસમાં સ્થાન પ્રાપ્ત થાય તો એ લેશું, પણ જાગવું તો પડશે જ. ધરતી અમારી છે, અમે એ ધરતીના છોરું છીએ, તો એ ધરતીને બચાવવી પણ અમારી ફરજ છે. વિનંતી કરું છું દરેક સંતોને, ગિરનારની પવિત્ર ભૂમિ, ભવનાથનું પવિત્ર મંદિર, લોકોની આસ્થાઓ, અનેક હજારોની, લાખોની, કરોડો લોકોની આસ્થા ત્યાં જોડાયેલી છે. એક નજીવા સ્વાર્થ માટે ઈ યાત્રા ધામોને ખોટો વિવાદિત કરવામાં તમે હવે ક્યાંક બ્રેક કરો. અને જૂનાગઢની આબરૂ હજી એટલી બધી નથી ગઈ, પણ હવે આગળ પણ કાંઈ ન થાય આવો એક પ્રયાસ કરો. લોકો તમને જે પગે લાગે છે, લોકો તમને શિવ સ્વરૂપ માને છે, અને ભગવાન નામનું તત્વ એ લોકો ડાયરેક્ટ જોઈ શકતા નથી, એટલે ભગવાન સાથે મળવાનો તમને માધ્યમ બનાવે છે. તો એ શ્રદ્ધા ન તૂટે એવું આચરણ તમારું રહે એવી અપેક્ષા રાખું છું. જૂનાગઢમાં ગિરનારની તપોભૂમિમાં રહેતા જે મેં સંતોના નામ લીધા, એ સંતોને પણ વિનંતી કરું છું, અમારે ચાપડા મુક્તાનંદ બાપુ હોય, અનેક સંતો કે જેમણે આ ધરતી માટે, બાપુ તમે મુક્તાનંદ બાપુ ત્યાં જાઓ, એ શૈક્ષણિક સંકુલમાં 10,000 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. જય અંબે હોસ્પિટલ, ગમે એવડી તમારી સારવાર હોય, 1 પણ રૂપિયાની ત્યાં કોઈ અપેક્ષા નથી. શેરનાથ બાપુ મેં વાત કરી એમ અંશસત્ર ચાલતા હોય, એક વીવીઆઈપી હોટલ કહી શકીએ જે 5 સ્ટાર, એ ટાઈપનો એમનો આશ્રમ હોય ને એમાં કોઈ પણ જાતનું ઊંચ નીચ જોયા વગર એમાં એ લોકોને રહેવા માટે શિવરાત્રિમાં કે પરિક્રમાના મેળામાં ત્યાં હજારો યાત્રાળુઓ રોકાતા હોય. હાવ નિસ્વાર્થ ભાવે આ સેવા. ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં જાઓ, ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં બાપુ તમે જમવા બેસો તો તમને એમ થાય કે હું એક રજવાડામાં જમવા આવ્યો છું અને એક રાજાશાહી ઠાઠથી હું જમું છું. કાશ્મીરી બાપુ ત્યાં જાઓ, તમને મનની અંદર એટલી શાંતિ મળે. ભારતીય આશ્રમ છે. આજુબાજુ જૂનાગઢની આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થાનો જુઓ,
હું તો મહાદેવને પ્રાર્થના કરું કે આવા પવિત્ર સંતોની જગ્યા ઉપર કોઈ બીજાની નજર ન લાગે, અને આ સંતો નહીં જાગે તો ખરેખર આ ભવનાથ જુનાગઢનું નહીં રહી. ક્ષેત્રમાં અત્યારે અનેક મિત્રો, મેં કોઈ પણ સંતોનું નામ લીધું નથી વિવાદિત. શું છે એ જુનાગઢે જાણે છે. કોણ સાચું કોણ ખોટું એ ન્યાય તો મારો મહાદેવ કરશે. પણ જે થઈ રહ્યું છે એ જુનાગઢ, પવિત્ર ગિરનારની ભૂમિ, મા અંબાનો દરબાર, આના માટે લાંછનરૂપ છે. તો આ ખરેખર પહેલો પ્રયાસ જે પવિત્ર સંતો છે એમણે કરવો જોઈએ, પહેલ એમણે કરવી જોઈએ કે આ જે વિવાદ આખો શાંત કેમ થાય. એ લોકોનો પ્રયાસ ક્યાંય ને ક્યાંય માનો કે ન પૂરો થતો હોય તો એમાં જૂનાગઢના ધર્મ સાથે સંકળાયેલા લોકોએ પણ આગળ આવવું પડશે. એક સંત બીજા સંત સાથે ઝઘડશે તો સંતની ગરિમા તો ખોવાશે જ, પણ જૂનાગઢની ગરિમાને પણ એટલું જ નુકસાન થશે. તો ફરી એકવાર વિનંતી કરું છું કે શેરનાથ બાપુથી લઈ, ઇન્દ્ર ભારતી બાપુથી લઈ, મુક્તાનંદ બાપુ છે, મહેન્દ્રગીરી બાપુ છે, કે જૂનાગઢની ધરતી અને ગિરનારની ધૂળમાં જે આળોટીને મોટા થયા છે, આવા સંતો કે જે જન્મથી અહીંયા છે, કારણ કે કિંમત તો એને જ હશે આ ગિરનારની કે અંબાજી મંદિરની, કારણ કે બાળપણ એનું અહીંયા ગયું છે. જેમ હું જૂનાગઢની ધૂળમાં રમીને મોટો થયો છું તો એ લોકોને ખબર છે ગિરનાર શું છે, કારણ કે એ જ્યારે જે તે સમયે સાંસારિક હતા ત્યારે પણ એમના વડીલોએ કીધું છે કે આ કેવી તપોભૂમિ છે. તો એ સંતોએ આગળ આવવું પડશે અને આપણા ગિરનારને, આપણા મા અંબાના સ્થાનને, ગુરુદત્તનું શિખર દત્તાત્રેય ભગવાન, કે કોઈ પણ ભવનાથ ક્ષેત્રમાં કે આજુબાજુના વિસ્તારોમાં નાનામાં નાની જગ્યા હશે કે જેમાં એક નાનો એવો સાધુ બેઠો હોય છે અને એનો હરી ટુકડો નાનો એવો પોતે ઘડીને એમાં ખાતો હોય છે અને પોતાનું આજીવન એમાં શિવમય જીવન બનાવી અને શિવની આરાધના કરતો હોય છે, એ સંતની પણ બીક ન લાગે કે મારી જગ્યા ઉપર કોઈ કબજો નહીં કરે. તો એ બીકને ભાંગવા માટે આ સંતોએ જ આગળ આવવું પડશે અને એ સંતોની સાથે સાથે હું લખીને કહું છું અત્યારે કે આ મેં જે સંતોના નામ લીધા એ સંતોની સાથે સનાતન ધર્મ કે સનાતન ધર્મના સાથે સંકળાયેલા લોકો સાંસારિક ભલે હોય, જોડાઈ જાય તો એને રસ કોઈ વાંધો નહીં હોય, કારણ કે એ લોકો જાણે છે કે અત્યારે શું થઈ રહ્યું છે. તો આવા લોકોએ પણ એ સંતોની સાથે જોડાય અને સંતોને બે બાજુઓ એની મજબૂત કરવી પડશે. પણ સમય છે હવે જૂનાગઢને બચાવવાનો, ભવનાથ ક્ષેત્રને, ગિરનારને, નાના મોટા સંતો જે અત્યારે તકલીફમાં છે. ઘણા લોકોને મેં જોયેલા છે ભવનાથમાં જ્યારે પણ જાઉં છું, અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું, ત્યારે એ સંતોની બીક, સંતો વાત કરતા હોય, સંજયભાઈ આજે ફલાણા વ્યક્તિ, ફલાણા સંતનો મને મેસેજ આવેલો કે બાપુ હવે એ જગ્યામાં તમારું નથી, ખરેખર જોતાં આમ લાગે છે કે આ જગ્યા તો ફલાણા ગુરુ પરંપરાની હતી ને હવે તમારે ત્યાંથી નીકળવું પડશે. એટલે એ સંતની રાતની નીંદર ઉડી જાય, કારણ કે ઓલા જે સંતે મેસેજ મોકલ્યા એનું કદ તો એ જાણે જ છે, ગમે એ રીતે લઈ લેશે, પણ ક્યારે લેશે એ
નક્કી નથી, એટલે એની બીક, એણે એક નાનું એવું શિવ મંદિર બનાવ્યું હોય, એની પૂજા પછી કેમ થાય, આવી બીકમાં અનેક સંતોએ તો પોતાના દેહ ત્યાગ કર્યા છે. અને હું એક નહીં, જૂનાગઢના જે ખરેખર સનાતની કહી શકાય એ લોકોએ પણ આ બનાવો જોયેલા છે. રોપવેની બાજુમાં આગળની સાઈડમાં એક જગ્યા છે, નાની એવી જગ્યા છે. બાપુ વર્ષોથી ત્યાં તપ કરે છે અને દર શિવરાત્રિએ કે પરિક્રમાના સમયમાં અમે ત્યાં જતા હોઈએ, આડે દિવસે પણ જતા હોઈએ. તેનો રોટલો મોટો, એટલે બધાય 5, 7, 10 જણા હોઈએ તો એ એમ કે નહીં સાંજે રસોઈ બનાવજો, અહીંયા આપણે આરે જમશું, આ બધો કાચો સીધો પડ્યો છે. અને એ રસોઈ બનાવીએ, બાપુ પોતે રોટલી વણતા હોય અને જમાડે. પણ વાત વાતમાં પૂછીએ બાપુ કેમ હાલે, તો કે બસ બીક લાગે છે. હવે એક સાધના કરવા બેઠેલો, એક તપ કરવા બેઠેલો, એક તેજસ્વી સાધુ એક બીજા સાધુથી બીતો હોય, આ આચરણ છે તમારું? ક્યાં સુધી તમે આમ કરશો? મને લાગે છે આવતા સમયમાં તો આ જે લોકો જે છે જગ્યા બધું કે ભાઈ આ જગ્યા અમારી છે, આ જગ્યા અમારી છે, કાલે તો કદાચ જૂનાગઢના દસ્તાવેજો પણ એમના થઈ જાય. આ મકાન અમારું છે, અમારા સંતે એકવાર અહીં પાવન પગલાં કરેલા અને એમની ચરણ રજ અહીંયા હતી, એટલે આ મકાનમાં તમે ન રહી શકો. આ તો અમારા ફલાણા પરંપરાના સાધુ અહીંયા આવેલા, એટલે આ જગ્યા એમની કહેવાય. આ પરિસ્થિતિનો પણ વારો આવશે. આવા લોકોથી જૂનાગઢને બચાવવા માટે, પવિત્ર જગ્યાને બચાવવા માટે જે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારના સારા સંતો છે એમને આગળ આવવું પડશે. એમની સાથે સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકોને પણ જોડાવવું પડશે. અને એ બધાને પણ એક બીક નહીં રાખવાની કે આ અમે જોડાશું તો આ સંતો અમારા માટે આવું બોલશે. એ તો બોલવાના જ છે, કારણ કે એને તો બચાવવું જ છે બધું પોતાનું. હવે વયું જાય એમ છે હાથમાંથી. એ સ્ટેજ સુધી તો એને પોતાને ખ્યાલ આવી ગયો કે અમારું કાંઈક ને કાંઈક આમાં ખોવાનો વારો છે. દરેક વખતે તમને આર્થિક રીતે તમે બચી જશો, કોઈને દબાણ કરાવીને બચી જશો એવું નહીં બને. ક્યારેક તો પ્રજા જાગશે ત્યારે શું થશે, ત્યારે એ સંતોની હાલત શું થશે. એટલે બીવાની કોઈ જરૂર નથી આમ પબ્લિકને કે સારા સંતોને, પણ ઝુંબેશ તો ઉપાડવી પડશે. અને એ ઝુંબેશ એવી હોવી જોઈએ, પરિણામલક્ષી હોવી જોઈએ. એનું પરિણામ પણ તમારે મેળવવું પડશે. નહીં મેળવો તો આપણે જેમ જય ગિરનારી, જય ભવનાથ, જય ભૂતનાથ એ કરીએ છીએ એમ આજીવન કરતા રહેશું. અને કદાચ ભવનાથે જવું હશે તો આપણે 2 વાર પૂછવું પડશે કે ફલાણા સંત ત્યાં નથી ને તો જઈએ, નહીં તો એ ધોકો લઈને વાહે થાય છે. દર્શન કરતા બંધ કરી દે તમને. વિનંતી કરું છું ફરી એકવાર, દરેક સંતો જે પવિત્ર, જે મારા માટે પણ એક આસ્થારૂપી છે, એ સંતોને પણ આગળ આવવું પડશે. આ વિવાદને ઉકેલવા માટે પ્રશાસન તો એક એની ફરજ બજાવે છે. આ વિવાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો સરકારની અને પ્રશાસનની તો જવાબદારી છે. એટલે એમાં સરકારે રસ લીધો. કલેક્ટરશ્રીએ એમાં જે તે મામલતદારને જવાબદારી આપી અને આ બધું કર્યું, તો એ એક વિવાદને શાંત પાડવા માટેનો એક પ્રયાસ કર્યો છે. શું તમને લાગે કે નહીં મામલતદાર તમારા કાયમી ભગવો પહેરીને બેસી જશે કે એમને કબજો કરી લેવો છે? અને પ્રશાસન પાસે તો એટલા કામ છે કે એને આ બાબતે સમય ન હોય. તો તમારા તરફથી તો પ્રશાસનને સહયોગ મળવો જોઈએ. એ લોકોને આમાં ઇન્વોલ્વ શું કરવા થવું પડે?
તમે મહાન તપસ્વી છુઓ છતાં તમે કાંઈ કર્યું નથી તો એ લોકો ઇન્વોલ્વ થયા ને, નહીં તો એ તો તમને પગે લાગવાય આવે છે. આજે કલેક્ટર હોય, કમિશનર હોય કે એસપી હોય કે આઈજી સાહેબ હોય, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ગુજરાતનું સંચાલન કરતા હોય કે જુનાગઢના રાજા તરીકે કલેક્ટર હોય, એ દરેક વ્યક્તિ ભગવો કપડો પહેરે એટલે કોઈ સંત જુએ એટલે ત્યાં પગે પડતા હોય છે. તો આજે એને તમારી ઉપર થઈને બેસવું પડે એવો સમય આવી ગયોનું કારણ શું? ને સંતની ગરિમા તો એવી હોય ને કે એ લોકો તમારી પાસે આવે રસ્તો ગોતવા માટે, એને બદલે તમારે હવે ભાટકવું પડે છે કે ભાઈ હાલો હવે આનો કંઈક શું કરું, આ જગ્યા મારી છે, આ જગ્યા મારી છે. શું તમારી જગ્યા કોને કહેવાય? નાથાભાઈની 5 વીઘા જગ્યા હોય, એના 3 દીકરા હોય, એને સીધી લીટીનો વારસદાર કહેવાય? એના 3 દીકરા સંભાળી શકે? ત્યાં સંજય પંડ્યાનું નામ કૂપનમાં ન ઘરે, છતાં મારી મચકોડીને મારે ગાલવું હોય તો મને થોડા કોઈ બ્રાહ્મણ તરીકે પૂછશે આ કોણ? તો આ તો ફલાણો ગુંડો, ઓલા નાથાભાઈની જગ્યા પચાવી પડી. હવે કંઈક હદ રાખો. આપ સૌને પ્રણામ કરું છું, વંદન કરું છું. બોલાઈ ગયો ઘણું છે, પણ લાગ્યું કે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ બોલવી જ જોઈએ. તો આગળના સમયમાં શું નુકસાન છે મારે એ મને ખબર નથી, પણ કાંઈક બચાવવા માટે કાંઈક તો નુકસાન ભોગવવું પડશે, અને એ પણ ભોગવશું. અને પાછો મારો શિવ રાજી થાય તો મને પાછું દઈ દે. એટલે એવી કોઈ બીક રાખીને હું આ આજે નથી બોલ્યો, પણ જે બોલ્યો છું એ સંતોને સૂચના આપવા માટે નહીં, સંતોને શિખામણ આપવા માટે નહીં, પણ એમને 2 હાથ જોડી એમના પગે પડી અને ચરણરજને માથે ચડાવી અને વિનંતી સાથે કહું છું કે તમે સંતો છો, તમે શિવના અનુયાયીઓ છો, એટલે જૂનાગઢની પ્રજાને, તમારી સાથે સંકળાયેલા સેવકોને ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે આનો કોઈ રસ્તો કાઢી અને ઝડપી ઉકેલ લાવો તેવી વિનંતી સાથે જય ભૂતનાથ, જય ભવનાથ, હર હર મહાદેવ, જય મા અંબે.